મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આયો હોપ કે તમે બધા બરોબર જ હશો. અને આજે આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. જોઈ શકો છો અમે બધા સૂતા છે અને હું મમ્મી જ ખાલી ઉઠા છે. મમ્મી દોઈ છે ગાય. દઈ લીધી ખા લઈ લો ખા હે ખા હજી દઉં હવે ના દઉં માં મારશે રોગી લઈ આ જો લઈ લે તો આપણે ગાય દોઈ લીધી છે સવારની ખબર નહીં અને મને આજે મોઢામાં પિમ્પલ્સ ઉકળી ગયા છે ખબર નથી ગરમી એટલી છે ને શું કરીએ અને બેસી ગયા છીએ આપણે સવારના ગાડીમાં કેમ બારે તો બહુ અવાજ આવે હે સવારના બોલવાનું મૂડ ઓછું હોય તો પણ બોલવું પડે બ્લોગની શરૂઆત તો કરવી જ પડશે તો હું એક વાત શેર કરવા માગું છું કે આપણી સાથે કેમ એવું થાય આપણે સાચા હોય આપણે દિલથી સાફ હોય અને આપણા ઉપર જ કેમ માણસ એમ શક કરે કે આ વ્યક્તિ આવું હશે તો પ્લીઝ તમે કોમેન્ટ કરજો તમારી સાથે જો કોઈ એવું થયું હોય તો શેર કરજો મારી સાથે મેં પણ શેર કરી છે કેમ કે હું સાચી છું એટલે મારે તમારી સાથે શેર કરવાની જરૂર પડી છે તો તમે કોમેન્ટ કરજો વારી લીધો છે આપણે અને બસ બે થઈ જાય હવે થોડી વાર બાકી બધા સૂતા છે ને આજ ફટાફટ આપણે કામ કરવાનું છે કેમ કે ઘણું બધું કામ પડ્યું છે 2 દિવસના કપડાં છે બધા ઝાડવાનું પાણી પાવાનું છે રાતે જાગતા હતા હું ને કિશન આવ્યો એટલે મન જાગવાનું મન થાય નહીં તો હું સૂઈ જાઉં એ છે ત્યાં સુધી જાગશી પછી 10 વાગે સૂઈ જાગશી બાય બાય બ્લોગમાં બન્યા દેજો એ હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા કાંઈ નથી સુકાઈ જાય હે એ નથી પાતી આ ગુલાબને તો ઉમાં તો પાયું તો બારે નીકળી ગયું પાણી ભીંજા જાય ને તો જોઈ શકે છે એમાં છાણ આવશે મને એટલે એને પાછી ગરમી બહુ છે વરસાદ કદાચ આવશે તો આવે ના આવે તો ના આવે એવું છે કંઈ નક્કી ના આવે વરસાદનું એવું છે નળી આની કોર બહુ સાકળ છે ફરિયામાં એટલે 2 કોરાથી નળીમાં લઈ જવું પડે આની કોરથી લઈ જવું પડે આની કોર જાડો જો ખીચ એવી ચડે ને પણ મને આ કામ ગમે પાણી પાવાનું કામ મને બહુ ગમે જો કેટલા લીલા થશે વરસાદ આવશે તો એકદમ મસ્ત સુગંધ આવશે હા કાલ તો હું ગયા હશે ને સવારે વાત કરે છે અમારો પોપટ આવી ગયો નહીં મસ્ત પર્પલ કલરના આવી ગયા સવારના ગરમી એટલી થાય કે વાત જ પૂછો નહીં એવી ગરમી થાય છે ઝાડમાં પાઈ લો પછી મળીએ ચાલો એટલા પાવાના તો બ્લોગમાં બન્યા રહેજો ઓકે
કચરો એટલો આવે છે ને નાખી આવે. અમારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, એકદમ તડકો છે અને વાગી ગયા છે 9:30, મતલબ 9:30 જેવું થઈ ગયું છે. અને મેં વારું છું કચરો ફરિયાનું. આખા બહુ પાન કર્યા છે, ખબર નહીં રાતે પવન હશે એવું હશે એટલે એકદમ વરસાદ બીજે થાય અને ગરમી આપણે થાય સવારના. જોઈ શકો છો મહાદેવજી મસ્ત તડકામાં બેઠા છે, જૂમ નહીં થાય. અને હું આ છાંયે બેઠી ગઈ છું કેમ કે ચક્કર જેવું આવ્યું એટલે મેં કીધું ગરમી એટલી છે ને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. છાંયો તડકો ચાલ્યા કરે ને અહીંયા વાછળો તડકો પડે ને એટલે અહીંયા નહીં દેખાય, પણ છાંયો કર્યો આખું પાલ સડી ગયો એટલો તડકો છે. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અમારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 10:30 જેવું થઈ ગયું હશે. અને મારે તો હોવાના છે કપડાં, કેમ કે કપડાં મશીનમાં નાખી દીધા છે. હવે પાણીની નળી ચડાવવાની છે. કપડાને વોશ કરીને કાઢવાના છે. શું શું હે બુઆ હાલશે? વાસણ કરશું. આજે તો પાર્લરમાં જવાનું છે, હોમવર્ક બાકી છે, કેટલું કામ કરવાનું છે. પણ કપડાં તો નાખી દીધા છે. મશીનમાં કપડાં તૂટે બહુ, હદથી વધારે તૂટી જાય એ મને ખબર છે. મશીન આવી હતી પછી અમારા કપડાં મમ્મી મશીનમાં 100ની નોટ હતી, કોઈ તૂટી ગઈ, જોયું નહીં તે? એક કટકો મહિનો બીજો નથી. આ રહી ડબલ છે કે એક જ સજીવ હોય કેમ આની કરી કોરીનું છે. હે મેં જોઈ નહીં, રોજ તો જાઉં એક જ નીકળી જાય તો હરાવ હરિયાણા આંખે એક જ પેન્ટ છે, બીજા તો નહીં. એક જ કટકો નીકળે. એક વયો ગયો કાંઈ પાણી થોડો એટલું લાગે છે, બે હોય નથી છે છે અને ક્યાંય નથી. જો તો તરીએથી નીકળી બોલો. કાલે નહીં, કાલે કપડાય નથી ધોયા. તો ગાઈસ અમારા મશીનમાંથી 100ની નોટ ખટકો નીકળ્યો, ખબર નહીં કાલે ભૂલી ગયા હશે કે આજ ભૂલી ગયા છે. એક જ, બીજો ના નીકળ્યો. નીકળે તો કટકાતો હોય, કાંઈ નથી. ત્યાં પાણી પાણી કપાઈ ગઈ છે. હા એટલે કહું છું હશે જ અંદર. હા રે હા હા પણ આવી છે, થઈ જશે. હા તો ગાઈસ જો દેખાડતો ખોલ તો કરી જોઈ શકો છો ગાઈસ. એટલા બધા નોટના કટકા થઈ ગયા. 100 હરખી દુકાન ખબર નહીં ભાઈના ખીચામાંથી નીકળી છે.
કેમ કે મમ્મી જોતા હોય એમ હું કહું છું હું નહીં ખીચ્યા, પણ મમ્મી આ ભૂલી ગયા હશે. આ ભૂલી ગઈ મમ્મી? હે મમ્મી આ ભૂલી ગઈ હશે? કાલુ ના નાખી દીધા છે. અરે હાલો મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 12:30 અને બસ અમે રેડી થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે પાર્લર આજે ઘણા દિવસ પછી. મમ્મીએ જમવાનું બનાવી દીધું છે કેરીનો રસ, રોટલો, દાળ ભાત, દાળ આજ નથી બનાવી, બટેકાનું શાક, ગુવારનું શાક. તો ચાલો અમે ખાઈ લઈએ. આમાં રસ છે, કેરીનો રોટલા છે, શાક છે, ભાત છે, ગુવારનું શાક ના ખાઈ, કાકડી છે. ચાલો જમી લઈ. ચાલો મારી યુટ્યુબ આવી ગયા છે. ચોપડો લઈને ગયા હતા, પાછા ઘરે આવી ગયા છે. પાછા જાસી 1:50. હાલો મારી યુટ્યુબ ફેમિલી, આજે તબિયત જરાય સારી નથી કેમ કે એકદમ ચક્કર આવે છે અને બ્લોગ કોઈ ઉતારે એવું છે ને. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, બનશે તો બનાવીશું, બાકી તબિયત જરાય સારી નથી. તો બાય બાય. હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ કે હું જ્યારે પુરાની વાતોને યાદ કરું ને, જેમ કે મારા પપ્પાને, તો મારી આંખો બસ તબિયત જ સારી ના રહે કેમ કે મારા પપ્પાને હું બહુ યાદ આવે. તો આજે હું તમારી સાથે એ વિડીયો પણ શેર કરું છું કે જ્યારે હું જૂની યાદોને યાદ કરું ને ત્યારે મને ખબર નહીં મગજમાં શું આવી જાય, કંઈ ખબર જ ના આવે. તબિયત સારી નથી એટલે જૂની વાતો યાદ આવી જાય. તો સૂતા છે અમે, લગભગ 3 વાગ્યાના આવ્યા છીએ, એમ જ સૂતા જ છે 3 વાગ્યાને. બસ કાંઈ બોલવાનું મન નથી. એમ જ કાલુનું મન એવું થઈ ગયું છે કે ચાલો બ્લોગમાં બન્યા રહેજો. કાંઈ વધારે મારે બોલવું નથી કેમ કે હું વધારે બોલીશ તો હું રડી જાઉં એમ છું. આંખમાંથી આંસુ પણ વયા જશે કદાચ, એટલે હું વધારે હવે બોલીશ નહીં. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હાલો મારી ફેમિલી વાળી છે 6. આજ કાંઈ મન જ નથી કોઈ સાથે વાત કરવાનું કે કાંઈ બ્લોગ ઉતારવાનું, કેમ કે અમુક વાતો જ એવી છે જે દિલમાં લાગી જાય. શું કરીએ? ઇમોશનલ છું હું બહુ, કેમ કે મને કોઈ કાંઈ કહે ને એટલે મારે આંખમાંથી તરત આંસુ વયા જાય, ભલે એ મારી સામે હોય કે ના હોય. મને કોઈ ફોનમાં કહે તો પણ મારી આંખમાંથી આંસુ તો વયા જ જાય, કેમ કે બધાને એમ થાય કે આટલું બોલે છે. મારી ફેમિલી તો મને બહુ જ સપોર્ટ કરે છે, પણ મારા પપ્પાની યાદ આવે ત્યારે બસ એમ જ મારી આંખો આજ સવારનું એવું જ છે. તમને એવું લાગતું હશે કે આ એને ઇમોશનલ કેમ આવી રીતના બતાવે છે. યાદો એવી છે કે જે યાદ આવે ને, મારા પપ્પાને 1 વર્ષ હમણાં થશે, 1 વર્ષ ને 2 વર્ષ. હું આ વાત તમારા સાથે શેર તો નહીં કરું, પણ આજે એવો મૂડ થઈ ગયો છે કેમ કે મારે આજે ઘણી યાદ આવે છે એમની.
શું કરીએ જિંદગીમાંથી તમારી સાથે મારી વાત શેર કરીને આજે આપણે કાંઈ સવારે થોડો ઘણો બ્લોગ ઉતાર્યો હશે, ખબર નથી, મને યાદ પણ નથી. અને આજે કાંઈ મૂડ પણ નથી. સોરી, તમારી સાથે થોડુંક ઇમોશનલ શેર થઈ ગયું છે. તમને એવું લાગતું હશે કે આ ખાલી આમ વિડીયામાં જ, પણ જે મને નજીકથી ઓળખતા હશે એને ખબર હશે કે હું રિયલમાં પણ એવી છું, પણ હું કોઈ સામે જતું નથી કરતી. તો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, તમારા અનુભવ મારી સાથે શેર કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો મારી યુટ્યુબ ફેમિલી. હા તો દેખાય છે, દેખાય નહીં તો હાલ. હા તો દેખાવાનું કે એવું માય અમે ખાઈ જાંબુ તો કિચન ઉપર ચડ્યો છે જાંબુ ઉતારવા, તમને બતાવીએ. શું કરે? લાકડી લઈ ગાઈડ તો કરે છે. હાઈલી મમ્મી નોટ આજે મશીનમાં નોટ નાખી દીધી હતી, 2 કટકા થઈ ગયા તો ચાલે એવી નથી. નાખી દે તો હાલ. કેમ? એમને માલ લેવા એમને જાંબુ કોક છે, પાકી ગયા છે. ઉતર નીચો નીચે ઉતર, પાડશે લાગમાં. ના પાડી એને કતા હા ખત હેલો હેલો, મારી યુટ્યુબ ફેમિલી વાગી ગયા છે 7 વાહ ये जो ન લાગતું ને તો અહીંયા રાખી દઉં. બાકી મેં તો ધરાવ કર્યો મેન બાબાએ કઈ હમણાં એમાં જોઈ શકો છો કિચન ઉપર ચડ્યો છે, જાંબુ ઉતારે છે. કેટલું આપો હું અહીંયા બેઠી છું ખાટલે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, જાંબુ ખાઈ લે. મેં તેરે કેટલા બધા જાંબુ ખરી ગયા. ખાઈ હાલો હાલો, મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો જાંબુ કેટલા બધા અહીંયા ખઈરા છે પડ્યા છે. જણું જણું પૂછી લેવા રે. વરસાદ થયો આ તો જાંબુના વરસાદ કરે છે અમારા કિશનભાઈ. અહીંયા મારી મમ્મી તો વીણી વીણી ખાય. હું ગોદડું પાથરાય હું આટલી ના રેવતા વાડીએ હે અને અહીંયા અમારા કિશનભાઈ ચડ્યા છે. આ જાંબુ નહીં કાં જાંબુનું ઝાડ નહીં, 2 માંથી 1 થશે. કાં તો જાંબુ નહીં કાં જાંબુનું ઝાડ નહીં, આ જેવું લાગે છે બધા એવા વળાઈ ગયા પવન. 2 દી થયા ચડ્યો નથી એટલે આજ બધા કાઢી લે. હાલો જાંબુ ખાય છે કિશન.
યારી હલક છે હાલ હવે બસ એટલા ઘણા હો રેવા દે દી ખાલ ખાલ હે કોણ એ કોણ યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો મારો ભાઈ મારા માટે ઠંડુ બનાવી આવ્યો થેન્ક યુ સો મચ મારો ભાઈ મારા માટે લઈ આવ્યો છે અહીંયા રાખતે બે લઈ લઉં એક હારે હા બે લઈ લે તો મારો ભાઈ કિશન મારા માટે ઠંડુ લઈ આવ્યો છે તો થારી જ્યાં રાખ દે હું પી લઈશ થારી જો તારી નહીં જોઈ તો આમ ઊંધું રે થોરા તો જોઈ શકો છો મારો ભાઈ મારા માટે ઠંડુ લઈ આવ્યો કેમ કે મને મજા નથી ડૉક્ટરે લીંબુ શરબત ને એવું પીવાનું કીધું છે કેમ કે થોડીક તબિયત સારી નથી એટલે આ પીએ તો થોડું કુલ થઈ જાય તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો